જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ આપણે 30 સુધી MCQ સોલ્વ કરેલા હતા, બરાબર છે. આજે આગળ જોઈશું જે MCQ ગુજકેટ પ્લસ એન્ટ્રન્સ એક્ઝામ AIIMSમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, અને હજુ પણ કેટલાક સ્ટુડન્ટ MCQ નોટબુકમાં લખીને મોકલાવતા નથી. ઓકે, તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ જવા દીધા છે. હવે પછી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ઓકે, ચાલો. MCQ નંબર 31. રકમમાં ધ્યાન આપજો મિત્રો. ક્વેશ્ચન છે, અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 સેન્ટીમીટર જેટલા અંતરે લંબ અંતરે ઉદ્ભવતું 2 સેન્ટીમીટર આપેલ છે, એને મીટરમાં કન્વર્ટ કરી નાખા તો 0.02 મીટર થશે, બરાબર છે. 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁸ ન્યૂટન છે. તો તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે કે લેમડા ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર છે. ઓકે, સમજો મિત્રો, અહીંયા તારથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે, એનો મતલબ આર આપેલું છે, આર બરાબર 0.02 મીટર. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ આપેલું છે 3 × 10⁸ ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે કે લેમડા ફાઇન્ડ કરવાની છે. ઓકે, હવે મિત્રો, આના માટે તમારા થિયરીના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તમે અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડાવાળા સુરેખ તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માટેની થિયરી વિશે અભ્યાસ કરી ગયા હશો, બરાબર છે. તો તમારી પાસે જે હતું ક્વેશ્ચન, એમાં હતો અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડાવાળા સુરેખ તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ માટેનું સૂત્ર હતું ઈ બરાબર લેમડા અપોન 2πε0r, બરાબર છે. ઈ બરાબર લેમડા અપોન 2πε0r. અહીં કેની વેલ્યુ પણ આપેલી છે, કે બરાબર 9 × 10⁹, બરાબર છે. કે બરાબર 9 × 10⁹. અહીંયા સુધી ક્લિયર? હવે સમજો મિત્રો, ક્વેશ્ચનમાં આપણને લેમડા એટલે કે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા શોધવાની કીધી છે. મારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે, લંબ અંતર પણ છે, લેમડા શોધવાનું છે, પણ 2πε0 કેની વેલ્યુ આપેલી છે. તો એનો મતલબ કે અહીંયા પહેલાં કન્વર્ટ કરીએ 1/4πε0માં, મારી પાસે છે 2πε0, તો 4πε0 માટે અને 2 વડે ગુણતા અને 2 વડે શું કરતા, ભાગતા, બરાબર છે. તો ઈ બરાબર 2 લેમડા અપોન 4πε0r લખી શકાય. હવે 1/4πε0 બરાબર કે લખી શકાય. તો ઈ બરાબર 2k લેમડા અપોન r થશે. અહીંયા સુધી ક્લિયર છે? લેમડાની શોધવાની છે, તો લેમડાને કરતા બનાવીશું. તો લેમડા બરાબર ER અપોન 2k થશે. ક્લિયર? બધી વેલ્યુ આપેલી છે, તો મૂકી દઈએ. ઈ બરાબર છે 3 × 10⁸, r બરાબર છે 0.02 અપોન 2 × k બરાબર છે 9 × 10⁹. ઓકે, k બરાબર છે 9 × 10⁹. ક્લિયર છે? તો લેમડા બરાબર, જો તમે કેલ્સીમાં ગણતરી કરશો 3 × 0.02 અપોન 2 અપોન 9, તો તમને આન્સર મળશે 0.00333, બરાબર છે. ગુણ્યા 10⁸ એઝ ઇટ ઇઝ, +9 સામે જશે તો -9 થશે. ઓકે, તો લેમડા બરાબર 0.00333 ગુણ્યા 10⁻1. ક્લિયર છે? હવે આન્સર જોજો મિત્રો, તો માઇક્રોકુલમમાં આપેલા છે, તો આને માઇક્રોકુલમમાં આપેલા છે. તો લેમડા બરાબર 1 2 3 4 5, આગળ જાય તો વધે દશાંશ ચિહ્ન અને પાછળ જાય તો ઘટે. તો હું પાછળ જાઉં છું, 1 2 3 4 ને 5, 333 ગુણ્યા પાછળ જાય તો ઘટે તો -5 થશે. ઓકે, તો લેમડા બરાબર 333 ગુણ્યા 10 ની માઇનસ પ્લસ, તો -1 -5 -6 થશે.
ઓકે, તો લેમડા બરાબર 333 માઇક્રોકુલમ પ્રતિ મીટર લખી શકાય. બરાબર છે. લેમડાનું એકમ છે કુલમ પ્રતિ મીટર, માઇક્રોમાં આપેલું છે તો 333 માઇક્રોકુલમ પ્રતિ મીટર લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે. તો ઓપ્શન ચેક કરીએ. એ 333 માઇક્રોકુલમ પ્રતિ મીટર, તો આન્સર આવશે એ. ઓકે, ચાલો. ગુજકેટ 2014માં પૂછાયો છે. ઓકે, ચાલો. ગુજકેટ 2019માં પૂછાયો છે. 4Q અને -2Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. ઘણી બધી વખત આ રીતના દાખલા આવી ગયા છે. મારી પાસે બે વિદ્યુતભારો છે, એક છે 4Q અને બીજો છે -2Q. સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે, માની લો કે એકબીજાથી R જેટલા અંતરે મૂકેલ છે. બરાબર છે. તો તેમની વચ્ચે લાગતું બળ F જેટલું છે. તો કુલમના નિયમ પરથી F બરાબર K Q1 Q2 અપોન R². તો F બરાબર K, Q1 બરાબર છે 4Q, Q2 બરાબર છે -2Q અપોન R². અહીંયા સુધી ક્લિયર છે. તો 4 2 8 K Q² અપોન R². જો વેલ્યુ લેવામાં આવે તો F બરાબર માઇનસ પ્લસ થઈ જશે 8K Q² અપોન R². અહીંયા સુધી ક્લિયર. ઓકે, હવે તેમને વાહકતાથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે. હવે જે 4Q વિદ્યુતભારવાળો ગોળો છે અને -2Q વિદ્યુતભારવાળો ગોળો છે એને વાહક તાર વડે જોડવામાં આવે છે. વાહક તાર વડે જોડીને પાછા શું કરવામાં આવે છે? છૂટા પાડવામાં આવે છે. હવે છૂટા પાડવામાં આવે છે તો તમને આઈડિયા હશે કે બંને પર વિદ્યુતભાર અડધો અડધો વહેંચાઈ જશે. Q બરાબર Q1 + Q2/2 થશે. બરાબર છે. તો 4Q પ્લસ Q1 બરાબર છે 4Q, Q2 બરાબર છે -2Q અપોન 2 થશે. તો આ 4Q -2Q/2 થશે. તો 2Q/2 થશે. 2 2 કેન્સલ, તો કેટલો થશે? Q જેટલો. ક્લિયર છે. તો આની પર પણ વિદ્યુતભાર કેટલો થશે? Q જેટલો. ક્લિયર છે. ઓકે, હવે સમજો મિત્રો, આ Q વિદ્યુતભારવાળાને પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે. શરૂઆતમાં R અંતરે મૂકેલા હતા, તો હવે આને પહેલાં કરતાં અડધા એટલે કે R/2 અંતરે મૂકવામાં આવે છે. તો તેમની વચ્ચે લાગતું બળ, ધારો કે તેમની વચ્ચે લાગતું બળ છે F'. બરાબર, ત્યાં F હતું તો અહીંયા F'. તો કુલમના નિયમ પરથી F બરાબર K Q1 Q2 અપોન R² પરથી F' બરાબર K, Q1 બરાબર છે Q, Q2 બરાબર પણ છે Q અપોન R બરાબર છે R/2, તો R/2 હોલ સ્ક્વેર થશે. અહીંયા સુધી ક્લિયર છે. તો F' બરાબર KQ² અપોન R²/4 થશે. છેદનો છેદ અંશમાં ગુણાશે. તો F' બરાબર 4KQ² અપોન R². અહીંયા સુધી ક્લિયર છે. આને કહી દે સમીકરણ નંબર 1 અને આને કહી દે સમીકરણ નંબર 2. તો લાગતું બળ છે 4KQ² અપોન R² જેટલું. પણ ઓપ્શન ચેક કરીશ તો F/4, F/2, F/8, એનો મતલબ આના ફોર્મમાં તમને આન્સર આપેલો છે. બરાબર છે. આના ફોર્મમાં આપેલું છે. તો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1નો ગુણોત્તર લેતા 2 છે F', 1 છે F. બરાબર છે. તો 4KQ² અપોન R² ના છેદમાં 8KQ² અપોન R². અહીંયા સુધી ક્લિયર છે. ઓકે, 4 2 8, K કેન્સલ, Q² કેન્સલ, R² કેન્સલ. તો F'/F બરાબર 1/2 થશે. તો F' બરાબર F/2 થશે. ક્લિયર છે. F' બરાબર F/2. તો લાગતું બળ F' બરાબર F/2 એટલે ઓપ્શન C આવશે. ઓકે, ઓપ્શન C આવશે. ઓકે, ચાલો અગાઉ જોઈએ. આ પણ ગુજકેટ 2019માં પૂછાયો છે. બરાબર છે. એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર
દરેક પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. વિદ્યુતભાર આપેલો છે ક્યુ બરાબર 1 માઇક્રોકુલમ. માઇક્રોકુલમમાં આપેલો છે, કન્વર્ટ ઇન કુલમમાં કરીશું તો 1 × 10⁻⁶ કુલમ થશે. બરાબર છે. ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે. ષટકોણની બાજુની લંબાઈ આપેલી છે, આર લઈ લઈએ 1 મીટર. ઓકે, તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર, ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ભારોને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર એટલે કે E ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે? તો તમને વિદ્યુત ક્ષેત્ર માટેનું ઇક્વેશન ખબર હશે. મને હું વાદળ બનાવી દઉં છું, તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? ઓકે, વિદ્યુત ક્ષેત્ર માટેનું ઇક્વેશન તમને ખબર હશે. E બરાબર આપણી પાસે છે KQ/r². બરાબર છે? E બરાબર KQ/r². હા કે ના? ઓકે, ચાલો હવે કેની વેલ્યુ અહીંયા મૂકવાની નથી, કેમ કે કેના ફોર્મમાં આન્સર આપેલા છે. ઓકે, ક્યુની વેલ્યુ ઇઝ અવેલેબલ, આરની વેલ્યુ ઇઝ અવેલેબલ, તો વિદ્યુત ક્ષેત્ર એ મળી જશે. તો E બરાબર કે એઝ ઇટ ઇઝ ક્યુ બરાબર છે 1 × 10⁻⁶ કુલમ, આર બરાબર છે 1 તો 1² થશે. બરાબર છે? તો E બરાબર 10⁻⁶ × K. E બરાબર 10⁻⁶ × K ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર છે? તો આન્સર આવશે 10⁻⁶ K. 10⁻⁶ K. ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો આગળ સમજો. AIIMS 2003માં પૂછાયો છે. આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ, એક બંધ પૃષ્ઠ આપેલા છે, એમાં બે વિદ્યુત ભારો છે, એક +Q અને બીજો -Q. બરાબર છે? તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો મિત્રો ગાઉસના નિયમ પરથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર આપણી પાસે છે ફાઈ બરાબર ∑Q/ε0. ∑Q એટલે કે કુલ વિદ્યુત ભાર. તો જો આપણે પૃષ્ઠ પર કુલ વિદ્યુત ભારની વાત કરીએ તો કુલ વિદ્યુત ભાર ∑Q બરાબર મારી પાસે છે +Q -Q. તો બરાબર કેટલો થશે? 0. હવે ∑Q બરાબર 0 છે, માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર પણ કેટલો થશે? 0 થશે. બરાબર છે? તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ગાઉસના નિયમ પ્રમાણે આન્સર આવશે 0. બરાબર છે? આન્સર આવશે 0. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ત્યાર પછી MCQ નંબર 35 સમજો. આકૃતિ 2 વિદ્યુત ભારો AB દ્વારા વિદ્યુત ક્ષેત્રનું વિતરણ દર્શાવે છે. બે વિદ્યુત ભારો છે, એક A અને B. એના દ્વારા વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આકૃતિમાં બતાવેલું છે. ઓકે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન ચેક કરી લઈએ. પહેલું છે A ધન છે, B ઋણ છે. બીજું છે A ઋણ છે, B ધન છે. ત્રીજું છે બંને ધન અને ચોથું છે બંને ઋણ. ચાલો સમજો. બે વિદ્યુત ભારો આપેલા છે, વિદ્યુત ભાર A અને B, અને આ વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. ઓકે, હવે અગાઉ પણ તમને કીધું મેં કે તમને આઈડિયા હશે કે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય. બરાબર છે? અને ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય, જો આઈડિયા હોય તો. બરાબર છે? ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ અને ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે, જો તમને ખબર હોય તો. બરાબર છે? એ સિવાય ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે અને ઋણ તરફ ગતિ કરે. ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે અને ઋણ તરફ ગતિ કરે. આ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ચાલો હવે ચેક કરીએ.
આ છે મારો વિદ્યુતભાર એ. આ વિદ્યુતભાર એની ક્ષેત્ર રેખાઓ છે. એની ક્ષેત્ર રેખાઓ છે, બોલો કઈ તરફ છે? બહાર તરફ. બહાર તરફ છે, એનો મતલબ એ મારો કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. બરાબર છે. આ છે મારો વિદ્યુતભાર બી. બી માટે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ છે? અંદર તરફ છે. અંદર તરફ છે, એનો મતલબ બી વિદ્યુતભાર મારો કેવો હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ. એની સાથે સાથે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે ઋણ તરફ ગતિ કરે છે. બોલો ધનમાંથી નીકળે છે, ઋણ તરફ ગતિ કરે છે. તો આના પરથી આઈડિયા આવી જશે કે એ કેવો છે? ધન છે. અને બી કેવો છે? ઋણ છે. ક્લિયર છે? એ ધન છે અને બી ઋણ છે. તો ઓપ્શન ચેક કરીએ. પહેલો ઓપ્શન છે એ ધન, બી ઋણ. તો આન્સર આવશે એ. ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? આન્સર આવશે એ ધન અને બી ઋણ. ક્લિયર છે? ચેક કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી પણ એન્ટ્રન્સ એક્ઝામ AIIMS 2007માં પૂછાયો છે. ક્વેશ્ચન સમજો. અનંત લાંબા તારના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે અનંત લાંબા તાર માટે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર આપણને ખબર છે. E બરાબર λ/2πε0r. બરાબર છે. અનંત લાંબા તારના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર, અનંત લાંબા તારના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2πε0r છે. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓપ્શન ઇઝ r/0, ઓપ્શન ઇઝ 1/r3, ઓપ્શન છે 1/r², ઓપ્શન છે 1/r. તો જો આને કોન્સ્ટન્ટ ગણી લઈએ તો E ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? 1/r થશે. બરાબર છે. E ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? 1/r થશે. અહીંયા સુધી ક્લિયર છે? તો ઓપ્શન આવશે એ 1/rના સમપ્રમાણમાં હોય છે. ઓકે, 1/rના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચાલો. MCQ નંબર 37. MCQ નંબર 37. બે પ્રોટોન એકબીજાથી r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું કુલંબ બળ F છે. બે પ્રોટોન છે જ્યારે એકબીજાથી r અંતર હોય. ધારો કે પ્રોટોન પરનો વિદ્યુતભાર Q છે. બરાબર છે. તો બે પ્રોટોન બંને પરના વિદ્યુતભાર કેટલા છે? Q. એકબીજાથી કેટલા અંતરે છે? r અંતરે છે. ત્યારે તેમની વચ્ચે લાગતું કુલંબ બળ F છે. તો કુલંબના નિયમ પરથી F બરાબર KQ1 Q2/r². બરાબર છે. તો Q1 બરાબર છે મારી પાસે Q, Q2 બરાબર પણ છે Q/r² થશે. તો F બરાબર KQ2/r². અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. બે આલ્ફા કણો એકબીજાથી 2r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? હવે કીધું છે બે આલ્ફા કણો. હવે તમને આઈડિયા હોવી જોઈએ મિત્રો કે આલ્ફા કણનો વીજભાર. હવે તમને આઈડિયા હોવી જોઈએ કે આલ્ફા કણનો વીજભાર, વિદ્યુતભાર એ પ્રોટોનના વિદ્યુતભાર કરતા બમણો હોય છે. આલ્ફા કણનો વિદ્યુતભાર એ પ્રોટોનના વિદ્યુતભાર કરતા બમણો હોય છે. તો જો પ્રોટોન પરનો વિદ્યુતભાર Q હોય તો આલ્ફા કણ પરનો વિદ્યુતભાર ટ્વાઇસ Q થશે. બરાબર છે. જો પ્રોટોનનો વિદ્યુતભાર આલ્ફા કણનો વિદ્યુતભાર એ પ્રોટોન કરતાં બમણો હોય છે. બરાબર છે. તો પ્રોટોન પર મેં માની લીધું છે Q જેટલો વિદ્યુતભાર, તો આલ્ફા કણ માટે 2Q થશે. ક્લિયર છે? ઓકે. તો બે આલ્ફા કણો વિદ્યુતભાર છે 2Q. એકબીજાથી 2r અંતરે હોય. બંને વચ્ચેનું અંતર આપેલું છે ટ્વાઇસ r. તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? ધારી લઉં કે તેમની વચ્ચે લાગતું બળ F' છે. બરાબર છે. તો કુલંબના નિયમ પરથી F' બરાબર KQ1 Q2/r² પરથી K એઝ ઇટ ઇઝ. Q1 બરાબર છે 2Q, Q2 બરાબર પણ છે 2Q અપોન r બરાબર છે ટ્વાઇસ r હોલ સ્ક્વેર થશે. બરાબર છે. તો F' બરાબર
બોલ 2 2 ઝા 4 કે ક્યુ ઇન્ટુ ક્યુ સ્ક્વેર, આ થશે 4 આર સ્ક્વેર, 2r હોલ સ્ક્વેર, 2નો સ્ક્વેર 4 અને આરનો સ્ક્વેર આર સ્ક્વેર, 4 4 કેન્સલ, તો એફ ડેશ બરાબર થશે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. ઓકે, હવે તેમની વચ્ચે લાગતું બળ એટલે કે એફ ડેશ કેટલું હશે, તો એફ ડેશ એ એફના ફોર્મમાં આપેલું છે. ઓકે, તો એફ ડેશ છે મારી પાસે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર અને એફ પણ છે મારી પાસે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. અને હું 1 કહી દઉં અને હું 2 કહી દઉં, તો 1 અને 2 પરથી એફ ડેશ બરાબર એફ લખી શકાય. એફ ડેશ બરાબર છે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર અને એફ બરાબર પણ છે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો 1 અને 2 પરથી એફ ડેશ બરાબર એફ લખી શકાય. ઓકે, તો 2 બાય એફ ઇઝ રોંગ, એફ બાય 2 ઇઝ રોંગ, 3f ઇઝ રોંગ, એફ ઇઝ રોંગ, સોરી એફ ઇઝ રાઇટ. એફ ડેશ બરાબર શું થશે? એફ. તો મારો આન્સર આવશે એફ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો MCQ નંબર 38 ચેક કરીએ. તો 38 MCQમાં રકમમાં ધ્યાન આપજો. 1 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં અસ્તિત્વમાં છે. હવે સમજો મિત્રો, અહીં વિદ્યુત ક્ષેત્ર એ વાય દિશામાં કીધું છે અને એક્સ અક્ષ લઈ લેવ અને વાય અક્ષ લઈ લેવ, તો વિદ્યુત ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં અસ્તિત્વમાં છે. બરાબર છે? ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 1 મીટરની બાજુવાળા ચોરસમાંથી XY સમતલમાં એક ચોરસ મૂકેલું છે, એટલે કે આ XY સમતલ. બરાબર છે? 1 મીટર બાજુની લંબાઈવાળા XY સમતલમાં મૂકેલા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ એટલે કે ફાઈ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો સમજો મિત્રો. વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ આપેલી છે E બરાબર 1 ન્યૂટન પ્રતિ કુલમ. E બરાબર 1 ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં અસ્તિત્વમાં છે. વાય અક્ષની દિશામાં છે એટલે કે જે કેરેટ. અહીંયા સુધી ક્લિયર છે? હવે આ વિદ્યુત ક્ષેત્રને XY સમતલમાં મૂકેલું, વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 1 મીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ ફાઇન્ડ કરવાનું છે. હવે એક ચોરસ એ XY સમતલમાં મૂકેલ છે. ચોરસ એ XY સમતલમાં મૂકેલ છે. બરાબર છે? તો આ ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે ફાઈ શોધવાનું છે. તો મિત્રો આપણી પાસે ઇક્વેશન છે ફ્લક્સ માટેનું, ફાઈ બરાબર સદિશ E ડોટ સદિશ A. બરાબર છે? ફાઈ માટેનું ઇક્વેશન છે ફાઈ બરાબર સદિશ E ડોટ સદિશ A. તો ફાઈ બરાબર ડોટ પ્રોડક્ટ છે, ડોટ જશે તો કોસ થીટા આવશે, તો ફાઈ બરાબર E A કોસ થીટા થશે, જ્યાં થીટા એ E અને A વચ્ચેનો ખૂણો છે. બરાબર છે? તો ફ્લક્સ શોધવા માટે ક્ષેત્રફળ તો મને 1 મીટરની બાજુવાળું ચોરસ છે એટલે L સ્ક્વેર પરથી મળી જશે. વિદ્યુત ક્ષેત્ર એની વેલ્યુ મને આપેલું છે, પણ થીટા શોધવા માટે બંને વચ્ચેનો એંગલ મળવો જરૂરી છે. થીટા એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. તો મિત્રો જો ક્ષેત્રફળ સદિશની વાત કરીએ, વિદ્યુત ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં છે. બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં છે. જો ક્ષેત્રફળ સદિશની વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશ એ હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હોય. ક્ષેત્રફળ સદિશ એ હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હોય. તો અહીં જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ એ XY સમતલમાં મૂકેલું છે, તો તેના જો ક્ષેત્રફળ સદિશની વાત કરીએ તો તેની લંબ દિશામાં એટલે કે આ ડાયરેક્શનમાં થશે. આ ડાયરેક્શન એટલે કે Z અક્ષ થશે. આઈડિયા આવે છે? ક્ષેત્રફળ સદિશની જો વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશ એ હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હશે. બરાબર છે? હવે પૃષ્ઠ એટલે કે ચોરસ એ XY સમતલમાં મૂકેલું છે. XY સમતલમાં મૂકેલું છે તો તેનું ક્ષેત્રફળ તેને લંબ એટલે કે આ ડાયરેક્શનમાં હશે. આ ડાયરેક્શન એટલે કે Z અક્ષમાં હશે. બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં અને ક્ષેત્રફળ સદિશ Z અક્ષની દિશામાં, એનો મતલબ બંને વચ્ચેનો એંગલ થીટા બરાબર કેટલો થશે? 90 ડિગ્રી થશે. બરાબર છે? સદિશ E અને સદિશ A વચ્ચેનો
ખૂણો થીટા બરાબર કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી થશે. આઈડિયા આવે છે? ઓકે, તો ફાઈ બરાબર એ cos 90 અને cos 90ની વેલ્યુ થશે 0. cos 90ની વેલ્યુ થશે 0, બરાબર છે. તો ફાઈ બરાબર એ 0, cos 90 બરાબર 0 હોવાથી ફાઈ બરાબર શું થઈ જશે? 0. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો આન્સર આવશે ડી 0, બરાબર છે. હવે મિત્રો સમજો, અહીંયા એવું પણ પૂછી શકાય કે અહીંયા જે ચોરસ છે એ XY સમતલમાં મૂકેલો છે, માટે તેનો ક્ષેત્રફળ સદિશ ZXની દિશામાં આવશે, બરાબર છે. પણ અહીંયા એવું પણ પૂછી શકાય કે જો ચોરસ XZ સમતલમાં મૂકેલો છે, XZ સમતલમાં મૂકેલો છે. હવે જો XZ, માની લઉં કે આ Z છે, તો આવી રીતે મૂકેલો છે. જો XZ સમતલમાં મૂકેલો હોય તો તેનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ તો y અક્ષની દિશામાં હશે. y અક્ષની દિશામાં હશે તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E પણ y અક્ષની દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ પણ y અક્ષની દિશામાં થશે. તો બંને વચ્ચેનો એંગલ થીટા બરાબર કેટલો બનશે? 0 ડિગ્રી. માટે આવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારા આ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બરાબર છે. અને જો થીટા બરાબર 0 તો cos 0ની વેલ્યુ 1 થશે. તો જો તમે E અને ક્ષેત્રફળ એની વેલ્યુ મૂકશો તો તમને ફાઈનો આન્સર મળશે, બરાબર છે. E અને એની વેલ્યુ મૂકશો તો તમને ફાઈનો આન્સર મળશે. ક્લિયર છે? ક્યારે? જો YZ સમતલમાં, સોરી XZ સમતલમાં મૂકેલું હોય ત્યારે. ક્લિયર? ઓકે, ચલો. MCQ નંબર 39. એક સુવાહક ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે. એક સુવાહક ગોળીય કવચ આપેલી છે જેની ત્રિજ્યા 10 mm છે, બરાબર છે. તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. ચાલ સમજો, એક સુવાહક ગોળીય કવચ છે, બરાબર છે. એના ઉપર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. હવે તમને આઈડિયા હશે મિત્રો કે જો સુવાહક કવચ પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો બધો વિદ્યુતભાર આખી કવચની સપાટી પર આ રીતે ફેલાઈ જશે, બરાબર છે. સુવાહક કવચ પર, સુવાહક ગોળીય કવચ પર જો વિદ્યુતભાર, જો 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકતા, 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકતા તે વિદ્યુતભાર કવચની સપાટી ઉપર ફેલાઈ જાય છે, બરાબર છે. બધો વિદ્યુતભાર એ કવચની સપાટી ઉપર ફેલાઈ જાય છે. હવે વિદ્યુતભાર કવચની સપાટી ઉપર ફેલાઈ જાય છે તો એનો મતલબ કે તેને કારણે કવચની અંદરની તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર કેટલું થશે? 0 થશે, બરાબર છે. ફેલાઈ જાય છે માટે આના લીધે કવચની અંદર તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર શું થશે? 0 થશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? સદિશ E બરાબર શું થશે? 0 થશે. ક્લિયર છે? ઓકે. હવે સમજો, આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કવચના કેન્દ્ર પર Q બરાબર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો તેમના પર લાગતું વિદ્યુત બળ એટલે કે F કેટલું હશે? સમજો મિત્રો, એક સુવાહક ગોળીય કવચ છે જેની આવી 5 મિનિટ. એક સુવાહક ગોળીય કવચ છે, બરાબર છે. ગોળીય કવચની ત્રિજ્યા આપેલી છે 10 મિલીમીટર અને તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે.
હવે જો સુવાહક ગોળીય કવચ પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ વિદ્યુતભાર એ આખી કવચ પર ફેલાઈ જશે અને આખી કવચ પર ફેલાઈ જશે તો એને કારણે તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય થશે. બરાબર છે? તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ફિલહાલ કેટલું છે? શૂન્ય છે. હવે જો તેના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે, એના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે? એટલે કે એફ ફાઇન કરવાનું છે. બરાબર છે? હવે કેન્દ્ર પર મૂકવામાં આવેલો વિદ્યુતભાર, કેન્દ્ર પર મૂકેલ વિદ્યુતભાર ક્યુ બરાબર 10 માઇક્રોકુલમ, તો તેના પર લાગતું બળ એફ કેટલું હશે એ શોધવાનું છે. બરાબર છે? તો મિત્રો આપણી પાસે સૂત્ર છે એફ બરાબર ક્યુઈ. એફ બરાબર ક્યુઈ, અંદરના વિસ્તારમાં લાગતું વિદ્યુત બળ એફ બરાબર ક્યુઈ મૂકવામાં આવે છે 10 માઇક્રોકુલમ, પણ વિદ્યુત ક્ષેત્ર છે શૂન્ય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી વિદ્યુત બળ પણ કેટલું લાગશે? 0 થઈ જશે. ઓકે, ઈ બરાબર શૂન્ય છે માટે એફ બરાબર પણ શું થશે? 0 થશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? એફ બરાબર પણ શું થશે? 0 થશે. તો 10⁻³ ન્યૂટન ઇટ્સ રોંગ આન્સર. 10⁻² ન્યૂટન ઇટ્સ રોંગ આન્સર. 0 એ સાચો જવાબ આવશે. 10⁻5 ન્યૂટન ઇઝ રોંગ આન્સર. ઓકે, ચાલો. MCQ નંબર 40, રકમમાં ધ્યાન આપજો. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય φ છે. બરાબર છે? હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે તો હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? ચાલો સમજો. ફ્લક્સની વાત કરેલી છે. શરૂઆતમાં કોઈ બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ, ત્યારે સંકળાયેલો ફ્લક્સ છે φ. હવે એ જ બંધ પૃષ્ઠની અંદર -10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર દાખલ કરવામાં આવે છે તો સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે એ શોધવાનું છે. બરાબર છે? તો મિત્રો આપણી પાસે ફ્લક્સ માટેના બે ઇક્વેશન છે. એક તો છે φ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. બરાબર છે? અને બીજું છે φ બરાબર સમેશન ઓફ ક્યુ અપોન ε0. અહીં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે તો આપણે આ ઇક્વેશન યુઝ કરીશું φ બરાબર સમેશન ઓફ ક્યુ અપોન ε0 વાળું. બરાબર છે? તો φ બરાબર સમેશન ઓફ ક્યુ અપોન ε0 ગાઉસના નિયમ પરથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ φ બરાબર સમેશન ક્યુ અપોન ε0 જેટલું હોય છે. થિયરીમાં તમને આઈડિયા હશે. બરાબર છે? હવે સમેશન ક્યુ એટલે કે પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર. તો પૃષ્ઠની અંદર શરૂઆતમાં 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો ત્યારે સંકળાયેલું ફ્લક્સ φ હતું. બરાબર છે? હવે 10 તો છે જ, પણ -10 માઇક્રોકુલમ પાછો દાખલ કરવામાં આવે છે તો ત્યારે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. તો સમેશન ઓફ ક્યુ બરાબર 10 માઇક્રોકુલમ ઓલરેડી હતો, +10 માઇક્રોકુલમ હવે દાખલ કરવામાં આવે છે -10 માઇક્રોકુલમ. તો સમેશન ઓફ ક્યુ બરાબર કેટલું થશે? 0 થશે. +10 -10 0 થશે. ઓકે, તો જો સમેશન ઓફ ક્યુ બરાબર 0 તો φ બરાબર પણ શું થશે? 0 થશે. આઈડિયા આવે છે? જો સમેશન ઓફ ક્યુ બરાબર 0 તો φ બરાબર પણ શું થશે? 0 થશે. ઓકે, તો આન્સર આવશે 2φ નોટ 5 નોટ 4φ નોટ 0. રાઈટ આન્સર. તો સંકળાયેલ ફ્લક્સ આવશે 0. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ? અહીંયા આપણા MCQ 40 કમ્પ્લીટ થાય છે. બરાબર છે? 40 MCQ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો આ MCQ માટેની તમારે અલગ નોટ બનાવવાની છે. હવે પછીના લેક્ચરમાં બધાના નામ અનાઉન્સ કરીશ કે આ છોકરાઓ MCQ લખીને મોકલાવતા નથી. બરાબર છે? તો MCQ માટેની નોટબુક તમારે બનાવવાની છે અને ક્વેશ્ચન લખીને જાતે સોલ્વ કરવાના રહેશે, જેથી તમને આઈડિયા આવે કે તમને કેટલું આવડે છે કેટલું નથી આવડતું. ભલે અગાઉ તમે સોલ્વ કરેલા હોય નો પ્રોબ્લેમ, ફરી પાછા કરવાના છે. યાદ રાખજો, ફિઝિક્સમાં જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે આઈડિયા આવશે. એકવાર કરીને સાઈડ પર મૂકી દીધું છે, તમે એક્ઝામમાં જઈને જોશો તો તમને કંઈ જ આવડશે નહીં. એટલે જેટલું રિવિઝન વધારે કરશો, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી આઈડિયા તમને વધારે આવશે. બરાબર છે? 12th સાયન્સ છે, બોર્ડનું વર્ષ છે, થોડા 4-5 જ મહિના બાકી છે, તો મહેરબાની કરીને મહેનત કરી લો.
ઓકે, અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આ MCQ 40 સુધી હજુ 4 થી 5 સ્ટુડન્ટ્સ લખીને મોકલાવે છે, બાકીના સ્ટુડન્ટ્સ લખીને મોકલાવતા નથી. લગભગ કોરોના લોકડાઉનમાં કંઈક બિઝનેસ ખોલ્યો હોય એવું લાગે છે, કેમ કે એ લોકો પાસે લખવાનો સમય નથી, MCQ સોલ્વ કરવા માટેનો સમય નથી. બરાબર છે, તો 40 સુધીના MCQ કમ્પ્લીટ થયા છે. તમારે નોટબુકમાં લખીને ફોટો ક્લિક કરીને મને મોકલવાના રહેશે. ઓકે, થેન્ક યુ.